ફ્રી ભણવાનું, પાણી, ગટર લાઈન, સાફ સફાઈ, એજ્યુકેશન તથા હેલ્થ. આજે આમ આદમી પાર્ટીની સરકાર જ્યાં સુધી દિલ્હીમાં હતી, આ બધી જ વસ્તુઓ લોકોને ફ્રીમાં આપવામાં આવતી હતી. પંજાબની અંદર આજે ભણતર, ત્યાંની સ્કૂલો અહીંની જે પ્રાઇવેટ સ્કૂલો છે એના કરતા 10 ગણી સારી છે. આજે આમ આદમી પાર્ટી 2022 પછી ગુજરાતની અંદરથી 41 લાખ વોટ અને 5 MLA સાથે નેશનલ પાર્ટી બની. તે બાબતે ગુજરાતની જનતાએ જે વોટ આમ આદમી પાર્ટીને આપ્યા તેનું અમે ધન્યવાદ માનીએ છીએ. આજે ભાજપ અને કોંગ્રેસ જે છેલ્લા 50 વર્ષોથી, પહેલા કોંગ્રેસ હતી, હવે 30 વર્ષથી આમ આદમી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે, જેણે ગરીબોનું લોહી ચૂસવા સિવાય બીજું કોઈ કાર્ય કર્યું નથી. પોતાના ખિસ્સા કેવી રીતે ભરવા, એ પછી GST હોય, CST હોય, મનરેગા હોય, કોઈ પણ રીતે આજે ગરીબ જનતાને જે 100 દિવસ વર્ષના આપવામાં આવે છે ફ્રીમાં, જે લોકો પાસે કામ ધંધો નથી, તેવી એક સ્કીમ છે મનરેગા. તે લોકોને 100 દિવસનો પગાર ફ્રીમાં આપવામાં આવે છે. તે લોકોને નાના મોટા કામ કરાવી અને પૈસા મનરેગાના મારફતે લોકોને પહોંચાડવામાં આવે છે. એનું પણ કરોડો રૂપિયાનું કૌભાંડ આજે કરવામાં આવ્યું અને જેને લઈ ચેતર વસાવા ડેડિયાપાડાના MLA એ કૌભાંડને ઉજાગર કરતાની સાથે તેમને ખોટી રીતે ધાક ધમકી, ડરાવી, પોસલાવી અને એમની પર એક FIR કરવામાં આવી. આજે કોઈ પણ કામ તમે કરો, ભાજપની વિરુદ્ધ જાઓ એટલે સીધું છે કે તમારે જેલ ભેગા થવાનું જ છે. આજે આપણી લડત એક છે કે અમને બીજું કશું નથી જોઈતું. જનતાની જે જરૂરિયાત છે, સસ્તું, સારું ભણતર મળે, લાઇટ બિલ મળે, લાઇટ બિલ ફ્રી મળે, ચોખ્ખું પાણી મળે, રોડ રસ્તા સાફ મળે. આ દરેક વસ્તુઓ બેન, અમારી સરકાર જે દિવસ આવશે એ દિવસ 200 યુનિટ 300 યુનિટ ફ્રી મળશે. પહેલા એકવાર અમને વોટ આપીને લાવો તો ખરા. અમે તો આજે તમારી પાસે વોટ માંગવા આવ્યા છીએ કે એકવાર અમને લાવો. જ્યાં સુધી આ ભાજપ સરકાર સત્તામાં હશે ત્યાં સુધી તમને 10 રૂપિયે 12 રૂપિયે યુનિટ જ મળશે બેન. તમે બધા એક થાવ, લોકો આમ આદમી પાર્ટીને વોટ આપો, સત્તામાં આવે તો તમને લાઇટ બિલ ફ્રી મળે. આજે ચૈતરભાઈ વસાવા 1 મહિનાથી જેલમાં આ દબાણના કારણે બેસી રહ્યા છે. આપ સૌને વિનંતી છે કે આમ આદમી પાર્ટી આજથી 6 મહિના પછી કે 5 મહિના પછી કોર્પોરેશનનું અને નગરપાલિકાઓનું ઇલેક્શન આવી રહ્યું છે, તેની અંદર આમ આદમી પાર્ટીને વોટ આપો. એકવાર અજમાવી જુઓ. અમારી પાસે 1.5 વર્ષનો સમય છે. નગરપાલિકાના ઇલેક્શન પછી 2027 વિધાનસભા, અમે આમાં કામ કરી બતાવીશું અને પછી ફરી 2027 વિધાનસભા માટે બી વોટ માંગવા આવીશું. જો અમારું કોઈ કામ ન હોય તો સીધા અમને અહીંયા ઉભા બી ના લેવા દેશો, તેવા વચન સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. હલો 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 ચલો હલો 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 આપણે પ્રોગ્રામને આગળ ધપાવીએ. તો આ પ્રોગ્રામને આગળ ધપાવીએ. આપણા કરશનદાસજી બાપુ આ આપણે આમ આદમી પાર્ટીની જનસભાને સંબોધશે. હલો 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 કરશનદાસજી બાપુ. વિરાનભાઈ રામી આપણી જનસભાને સંબોધશે. આજે
બોરસદ ની અંદર બાપા સીતારામના સાનિધ્યની અંદર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત જોડો અને એની અંદર મંચ પર વિરાજમાન પરમ આદરણીય પરમ પૂજનીય એવા કરસનદાસજી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન છે. જોરદાર તાળીઓ આજે કરસનદાસજી બાપુ માટે થઈ જાય. સાથે જ ઈસ્ટ ઝોનના પ્રભારી એવા અશોકભાઈ ઓઝાજી, સાથે જ આણંદ લોકસભાના અમારા પરમ મિત્ર અમરીશભાઈ, મહેશભાઈ, મંચસ્થ મહાનુભાવ અને સંઘર્ષના સૌ સાથી ભાઈઓ અને બહેનો. માતાબેને બહુ ખૂબ સુંદર કીધું. આજે ખરેખર આ બહેનની જે રજૂઆત છે એ ખરેખર એટલા માટે જરૂરી છે કારણ કે એનો અંતરનો આત્મા બોલે છે. એક બાજુ તમે જુઓ કે મોંઘવારીનો માર છે અને બીજી બાજુ આવકનું કોઈ સાધન ના હોય, સરકાર ચારે બાજુ લૂંટવાની વાત કરતી હોય, ત્યારે સ્વાભાવિક છે કે એક માતા બહેન ઊભી થઈ અને પોતાની વેદના વ્યક્ત કરે છે. સાહેબ, પોતાની વેદના વ્યક્ત કરે છે. હું એક શિક્ષક છું, મને ખબર છે. હું પાછો પૈસાદાર લોકો નથી ભણાવતો, પણ ગરીબ જે વિદ્યાર્થીઓ છે એને ભણાવવાનો ભગવાને મને અવસર પ્રાપ્ત કર્યો છે. પણ હું એટલું જરૂરથી કહું છું કે દરેક મા બાપ પોતાના દીકરા દીકરીને પોતે પેટે પાટા બાંધે, કાળી મજૂરી કરાવે. યાદ રાખજો સાહેબ, હું કહું છું કે મા બાપ પોતે પાટા બાંધે, કાળી મજૂરી કરે, પોતાના દીકરાને ભણાવે છે. એમને થાય છે કે મારો દીકરો ભણશે, મારી દીકરી ભણશે, એને સરકારી નોકરી મળશે. તમે જુઓ, પરિણામ એવું આવે કે દીકરાએ ખૂબ મહેનત કરે, પણ મહેનત કર્યા પછી પેપર ફૂટી જાય. આ 10 વર્ષની અંદર 35 જેટલા પેપરો ફૂટ્યા છે. આ પેપરો ફૂટી અને આપણા દીકરા દીકરીઓને સરકારી નોકરી મળતી નથી, પણ ભારતીય જનતા પાર્ટીના દલાલ જે કહી શકાય એના દીકરા દીકરીઓને આજે સરકારી નોકરી મળી છે. આનો જવાબ લેવા માટે હું આવ્યો છું તમારી પાસે કે જવાબ આ વખતે નક્કી કરવું છે. તમે દર વખતે જુઓ કે એક જ વાત થતી હોય છે, જ્યાં જાવ સાચું કહેજો ભાઈઓ. આજે તમારો ભાઈ, તમારો દીકરો આજે તમારી સામે એક સાચો જવાબ લેવા માટે આવ્યો છે. સાચું કહેજો. ગલી મોહલ્લાની અંદર, પાનના ગલ્લા પર જુઓ કે બહાર નાકા પર જુઓ, દરેક જગ્યા પર એક જ વાત થાય છે. એ થાય છે કે ગુજરાતની અંદર માત્ર 2 જ પાર્ટી ચાલે. બોલો, આવું કે છે કે નથી કહેતા? 2 જ પાર્ટી ચાલે, કોંગ્રેસ અને ભાજપ. પરંતુ 2022 ની અંદર આજ ગુજરાતની જનતાએ, આજ માતા બહેનોના આશીર્વાદના કારણે, આજ ભાઈઓના લીધે આમ આદમી પાર્ટીને 41 લાખથી મત મળી અને રાષ્ટ્રીય પાર્ટી બનાવવાનું જો કોઈએ કામ કર્યું હોય તો મારી બોરસદની માતા બહેનો ભાઈઓએ કર્યું છે. સાહેબ, હું આપને કહેવા આવ્યો છું આજે કે યાદ રાખજો, આ કોંગ્રેસ અને ભાજપની સમજોતા એક્સપ્રેસ છે. આ વાત આજે ઘરે લઈને જજો, જે મળે ને કહેજો કે કોંગ્રેસ અને ભાજપ બંનેની સમજોતા એક્સપ્રેસ છે. માટે કહું છું કે અમે લૂંટની રેખાઓ જોઈ છે હાથના પંજામાં, અમે લૂંટની રેખાઓ જોઈ છે હાથના પંજામાં, હવે નહીં તમારા સકંજામાં. આ સરકારની એસટી અને જીએસટી બંને મોંઘી, આ સરકારની એસટી અને જીએસટી બંને મોંઘી. અરે જો ભારતીય જનતા પાર્ટીના કમળને લો સૂંઘી તો જિંદગી થાય સસ્તી અને વસ્તુ થાય મોંઘી. સાહેબ, વસ્તુ થાય મોંઘી. આજે તમારો દીકરો તમને પૂછવા આવ્યો છે, સાચો જવાબ આપજો. આજે મને મારી માના દર્શન થયા, ખોટું નથી બોલતો. આજે 7 વર્ષ થયા છે મેં મારી માને ખોઈ છે, પણ આજે મને બોરસદમાં આવ્યા પછી એવો અવસર મળ્યો છે કે આટલી મોટી સંખ્યાની અંદર માતા બહેનોના દર્શન થયા છે. આજે તમારો દીકરો પૂછે છે, સાચો જવાબ આપજો. દૂધના ભાવ વધ્યા ઘટ્યા? જોરથી બોલજો, દીકરો છે. હા, દૂધના ભાવ વધ્યા ઘટ્યા?
લાઇટ બિલ વધ્યું કે ઘટ્યું? પેલી માતાબેન નો અવાજ નથી આવતો. લાઇટ બિલ વધ્યું કે ઘટ્યું? શાકભાજીના ભાવ વધ્યા કે ઘટ્યા? અનાજના ભાવ વધ્યા કે ઘટ્યા? કઠોળના ભાવ વધ્યા કે ઘટ્યા? અને પગાર જો બધી જ વસ્તુ વધી, મોંઘવારી વધી, પણ પગાર. અને દિલ્હીમાં બેઠેલી આપણી સરકાર કહે છે અચ્છે દિન, અચ્છે દિન. અરે મારી માતા બહેનો, આ 400 નો બોટલ 1200 થઈ ગયો, 1200 થઈ ગયો છે. આનો હિસાબ લેવો પડે કે ના લેવો પડે? તો ઈંટનો જવાબ શાનાથી અપાય? ના મારી બેન, ના અપાય પથ્થરથી. આપણે પથ્થર નથી વાપરવાનો, આપણે ઈવીએમ મશીનનો ઉપયોગ કરવાનો છે. આગામી દિવસોમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે, ઈંટનો જવાબ પથ્થરથી નહીં, ઈંટનો જવાબ ઈવીએમ મશીન પર ઝાડુના બટન પર દબાવી જંગી બહુમતીથી જીતાડી આપણા દીકરાને સારામાં સારું શિક્ષણ મળે, સારામાં સારું સુવિધા સ્વાસ્થ્યની મળે, એની ચિંતા કરવાનો અવસર પ્રાપ્ત થવાનો છે. માટે હું આપને વિનંતી કરું છું, અત્યારે તમે જુઓ, ઘણી હમણાં જ પરમ દિવસે આ ભાજપ વાળા કેટલા હોશિયાર છે તમે જુઓ. હવે પબ્લિક આવતી તો રોકી ના શકાય, આવે તાર કે ખરા, કઈ મજા આવવાની, આ પાર્ટી ચાલવાની, આવું બધું કે, પણ બીક લાગે છે સાલી એમને. હવે બીક કેવી લાગે છે? તો કે પબ્લિક ને રોકે, પબ્લિક ના રોકે તો ડરાવે, ડરાવે નહીં તો ધમકાવે, ધમકાવે નહીં તો લલચાવે. અરે બધુંય ના થાય તાર છેલ્લા લાઈટો બંધ કરી દે. બોલો, હવે હમણાં પરમ દિવસનો કાર્યક્રમ લાઈટો બંધ કરી દીધી. અમે કીધું કે કેટલું ડરાવશો ભાઈ, અમે તો લડવા વાળા છે, અમે તો બાપુના આશીર્વાદ લઈને નીકળવા વાળા છે. માટે અમને કોઈથી બીક લાગતી નથી, અમે સત્યને સાથે લઈને ચાલવા વાળા લોકો છે. એટલા માટે કહીએ છીએ કે ડરાવે ધમકાવે ત્યારે ધ્યાન રાખજો कि मुश्किलों से भाग जाना आसान होता है. माता बहनों, मुश्किलों से भाग जाना आसान होता है, हर पहलू जिंदगी का इम्तिहान होता है. डरने वाले को कुछ नहीं मिलता इस जिंदगी में, लड़ने वालों के ही पैरों में सारा जहां होता है, लड़ने वालों के ही पैरों में सारा जहां होता है. માટે કહીએ છે કે હજુ પણ સમય છે. આ નવ યુવાનોને અમે વિનંતી કરવા માટે આવ્યા છે કે આગામી દિવસોની અંદર ગમે તે થાય, આ ટોપીની તાકાત, આ ખેસની તાકાત જો કોઈ દિવસ જોવી હોય તો કોઈક દિવસ પહેરી અને સરકારી કચેરીમાં ખાલી જઈને ઉભા રહેજો તો તમને ખબર પડશે કે એટલી વિનમ્રતાથી વાત કરશે. કહેશે કે હા, નહીં તો હમણાં જ અમે અહીંયા બેઠા હતા ત્યારે 2-4 ભાઈઓ અમને મળવા માટે આવ્યા. એમણે કીધું કે સાહેબ, છેલ્લા 55 વર્ષથી અમારી પેઢીઓની પેઢીઓ ફટાકડાનો ધંધો કરે છે અને ક્યાંક ને ક્યાંક છેલ્લા 4 મહિનાથી આ સીલ મારી દેવામાં આવ્યું છે. ત્યારે અમને દુઃખ થાય છે કે સાલું કમાય નહીં તો દીકરો કરશે શું. એટલા માટે કહેવા આવ્યા છે કે આ સરકારને બદલવાની જરૂર છે. એટલે તો કહીએ છે કે તમને ખાસ કહેવા માટે અમે લોકો આવ્યા છે કે આગામી દિવસોની અંદર માતા બહેનો સવારમાં ઉઠીને આપણે પહેલું કામ શું કરીએ? ઘરનો કચરો કાઢીએ. 30 વર્ષથી આ કચરો ભરાઈ ગયો છે. આ વખતે આપણને અવસર પ્રાપ્ત થયો છે કે આવતા આ જે ચૂંટણી આવે એની અંદર ઝાડુનું બટન દબાવી આ જે કચરો છે એને સાફ કરવાનું કામ જો કોઈ કરતું હશે તો મારા બોરસદની માતા બહેનો ભાઈઓ કરશે. કરશો? કરશો? તો 2 હાથ અદ્ધર કરીને આપણે ભગવાનના સાનિધ્યની અંદર છે. બોલો આમ આદમી પાર્ટી જિંદાબાદ, આમ આદમી પાર્ટી. ધીમે ધીમે મોરો મોરો અવાજ ચાલે નહીં. હા હા, આ ભાજપ વાળાને ખબર પડવી જોઈએ કે આમ બાપા સીતારામના મઢુલીએ બરાબર જામ્યું છે. રંગ અહીંથી શરૂઆત થવાની છે. બોલો આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી. હવે સમય ખૂબ લીધો છે તમારો અને આપણે કરશનદાસજી બાપુને સાંભળવા છે. એમની ઓજસ્વી અને તેજસ્વી વાણી આપણે એનો લાભ લેવાનો છે. હું કરશનદાસજી બાપુને વિનંતી કરીશ કે આ પ્રસંગે આપણને ઉદ્બોધન કરશે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે કરશનદાસજી બાપુને
સૌને જય હિન્દ અને શ્રાવણ મહિનાની શુભેચ્છા. મજામાં? સૌ પ્રથમ તો અમે રોજ સાંજે મીટિંગોમાં જતા હોઈએ છીએ, પણ બહેનોની સંખ્યા જોઈને રંજનબેનના નામની તાલીઓ પાડો. કેમ કે રાજકીય મીટિંગમાં બહેનોને ભેગી કરવી અઘરી છે. તમારી મહેનત દેખાય છે. તમને ને તમારી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ પ્રસંગે મંચસ્થ આ ઝોનના કાર્યકારી પ્રમુખ ઓઝા સાહેબ, બરોડા લોકસભા ઇન્ચાર્જ વિરેનભાઈ, આણંદ લોકસભા ઇન્ચાર્જ અમરીશભાઈ પટેલ, પેટલાદ વિધાનસભા ઇન્ચાર્જ મહેશભાઈ, મનીષભાઈ, ડિસોજાભાઈ, મનોજભાઈ, કોઈના નામ રહી જાય તો પાઘડી પહેરી ના રહેતા. ટૂંકું અને ટચ વાત કરવી છે. મારા પછી કોઈ નથી ને, મને એકને જ સહન કરવાનો છે. હવે પછી કોઈ નથી. પેલા બેને લાઇટ બિલ માટે અવાજ ઉઠાવ્યો. ઘરે ઘરેથી એવો અવાજ ઉઠે ને તો કોઈના બાપની તાકાત નથી કે તમને ને મને કંઈક નુકસાન કરી શકે. તકલીફ એ છે કે આપણે મૂંગા રહીએ છીએ, આપણે બોલતા નથી. લાઇટ બિલના એ બેન ઇનોસન્ટલી બોલ્યા કે લાઇટ બિલ ઘટાય એવો પ્રયત્ન કરો, પણ હકીકત એવી છે કે મારે મારો છોકરો પરણાવવો હોય અને હું 3 જણાને કામ સોંપું કે ભાઈ વિરેનભાઈ દીકરો પરણાવવો, હારો હગો હોય તો ધ્યાનમાં રાખજો, અમરીશભાઈ હારો હગો હોય તો ધ્યાનમાં રાખજો, અને મહેશભાઈ 3 માંથી એકની લેફ્ટ આવશે. મહેશભાઈ સારો સગો હોય તો. હવે વિરેનભાઈ પાસે ટાઈમ નથી છોકરો શોધવા માટે અથવા તો સગો શોધવા માટે. સમજવાનો પ્રયત્ન કરજો મારી વાત કે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ. પાપડ આપણા ચૂલે તરીએ છીએ અને ખાવા બીજાને આપી દઈએ છીએ અને પછી રસોયાને આપણે ઠપકો દઈએ છીએ. આ વાત વ્યાજબી છે? એ વાત સગપણ માટે વિરેનભાઈને હું વિનંતી કરું છું, અમરીશભાઈને હું વિનંતી કરું છું. એ લોકો પાસે ટાઈમ નથી અને મહેશભાઈ જે બતાવે એ મને ગમતું નથી. આવું છે ને તેવું છે ને, જમીન ઓછી છે ને, થોડાક શ્યામ વર્ણા છે ને, થોડીક આંખમાં તકલીફ છે ને, આલિયો છે ને માલિયો છે. 20 વર્ષે મેં કામ સોંપ્યું હોય અને 30 વર્ષ સુધી હું મહેશભાઈ મને જે બતાવે એમાં હું વાંક કાઢ્યા કરું તો મારો છોકરો 50 નો થાય, પછી એનું હક પણ થાય. સમજાઈશ ને આ મારી વાત? જો તમને મારી આ વાત સમજાતી હોય તો મારે આગળ બોલવાની કઈ જરૂર નથી. 30 વર્ષથી આજે ગોતી દેવું, કાલે ગોતી દેવું, આજે ગોતી દેવું, કાલે ગોતી દેવું એવું તમને ભાજપ કહે છે. હવે તો અમને પકડો, હવે તો હાવેડાને પકડો, હવે તો આમ આદમી પાર્ટીને પકડો. ક્યાં સુધી ગોતીએ છીએ? હવે તો કોઈ ભાજપનો નેતા આવે તો એને કયો કે ડોહો 45 નો થયો. હવે અમારે આ કામ આમ આદમી પાર્ટીને સોંપવાનું છે. સમજાઈશ તમને મારો કહેવાનો મતલબ? પછી એ સગાનું તમે ઉદાહરણ આપ્યું, પછી એ મારી બેનની વેદના, લાઇટ બિલની વાત હોય, કરિયાણાની વાત હોય, અમારી પાસે એવા ફોન આવે છે, આપણે લાફા મારીને ગાલ લાલ રાખીએ છીએ. બાકી રસોડામાં 5 મહેમાન આવી જાય ને ત્યારે આ બહેનોની આંખમાં પાણી મેં જોયા છે. મને શું લાગુ પડે આપણે એમ કહીને છટકી જઈએ છીએ. હું તો કોઈ બીજેપી નો મિત્ર અહીંયા હોય, કોંગ્રેસ નો મિત્ર અહીંયા હોય તો એને પણ કહેવા માંગુ છું કે આજ સુધી
તમે જે પાર્ટીને વફાદાર રહ્યા, આજ સુધી તમે જે પાર્ટીની સેવા કરી, જે ભગવાનમાં કે જે દરગાહમાં કે જે ચર્ચમાં માનતા હો, જે ગુરુદ્વારામાં માનતા હો, એ ભગવાન પાસે, અલ્લાહ પાસે, ઈશ્વર પાસે માથું ટેકાવીને પોતાની જાતને અરીસામાં જોજો. પોતાની જાતને અરીસામાં જોજો. પેલા ભગવાનના દર્શન કરજો, દરગાહમાં માથું ટેકવજો, ઈશ્વર પાસે જાજો. જેની શ્રદ્ધા જ્યાં જોડાયેલી હોય એ ત્યાં પેલા નમન કરજો અને પછી પોતાની જાતને અરીસામાં જોઈને પોતાને એક પ્રશ્ન પૂછજો કે તમારી ભાજપ પાર્ટી હોય કે તમારી કોંગ્રેસ પાર્ટી હોય, આજ સુધી તમને આપ્યું શું? એ પ્રશ્ન પૂછજો. જવાબ મળી જશે. અમારે બકવાસ કરવાની કોઈ જરૂર નથી. આજની આ જનસભા ગુજરાત આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર આગામી 2 મહિનામાં પૂરા ગુજરાતમાં 2000 સભાઓ થવાની છે. 2000 ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ગુજરાત જોડો જનસભાનું આયોજન છે અને એ જનસભાના આયોજનના ભાગરૂપે અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ. તમને બે સત્યની વાત કરવા માટે આવ્યા છીએ. નક્કી તમારે કરવું છે. તમે હો, હું હો કે આ દુનિયાનો કોઈ પણ મા બાપ હોય, કોઈ મા બાપનો દીકરો કે દીકરી કલેક્ટર બને, કોઈ મા બાપનો દીકરો કે દીકરી ધંધામાં આગળ વધે, કોઈ મા બાપનો દીકરો કે દીકરીની વાહ વાહ થાય, તો તમે હો કે હું હો, માવતર તરીકે આપને પણ એવું થાય ને કે કદાચ મારો દીકરો પણ અહીંયા હોય તો સારું, મારી દીકરી પણ અહીંયા હોય તો સારું. હા કે ના? તમારા ભાગનું ક્યાંક ને ક્યાંક છીનવી લેવામાં આવ્યું છે. તમારો હક ક્યાંક ને ક્યાંક એનું સુમંતર કરી દેવામાં આવ્યો છે, ખાઈ જવામાં આવ્યો છે અને એના માટે તમારે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે. શા માટે એક્સ નામના વાય નામના મા બાપનો દીકરો કલેક્ટર બને, એક માવતરના દીકરા દીકરીઓ કરોડોમાં રમે અને હું ત્યાંનો ત્યાં, મારો દાદો ત્યાંનો ત્યાં, મારો બાપે ત્યાંનો ત્યાં, હું ત્યાંનો ત્યાં. મારો દાદો 300 માં મજૂરી કરતો હતો, મારો બાપે 300 માં મજૂરી કરતો હતો અને હું પણ 300 માં મજૂરી કરું છું. અને એક વર્ગ એવો ક્યાંક ને ક્યાંક ભૂલ કરીએ છીએ અને એ ભૂલ માટે તમને સમજાવવા આવ્યા છીએ. અને હજી 10 પેઢી સુધી 300 માં જ મજૂરી કરવી હોય અને ભૂખે મરવું હોય તો તમને મુબારક, તો તમને મુબારક. અમારો ધર્મ છે કે અમે સાહસ કરીને સત્ય વાત લોકો સુધી લઈ જઈએ છીએ. લોકો કહે છે કે રૂલિંગ ગવર્નમેન્ટ, એની સરકાર, એનું તંત્ર, અમે છાતી ઠોકીને કહીએ છીએ કે ગરીબો માટે લડવા માટે સરકારની 1, 2 ને 3 કોઈના બાપથી નથી બીતા, અમે કોઈના બાપથી નથી ડરતા. શા માટે આવું થાય છે? શા માટે આવું થાય છે? સમજવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. આ મીટિંગના લોકોને જોઈને મારે ભ્રષ્ટાચાર બાબતે વાત નથી કરવી, તમે બધું જાણો છો. સાહેબ, તમને ને મને ટેવ પાડી દેવામાં આવી છે. એક જણો એક દિવસ દારૂ પીવે, મહિનો દી દારૂ પીવે, 6 મહિનો દારૂ પીવે, પછી એના વિસ્તારમાં એની નોંધ નથી લેવાતી કે તો રોજ પીવે જ છે. સામાન્ય રીતે લઈએ છીએ ને. એક માણસ એક વખત તોફાન કરે, 2 વખત તોફાન કરે, 3 વખત તોફાન કરે, પછી આપણે એવું માની લઈએ છીએ કે આ તો એવો જ છે. હા કે ના? એ આપણી ટેવે આપણી ઘોર ખોઈદી છે, આપણી ઘોર ખોઈદી છે. એ સમજાવવા માટે આવ્યા છીએ. શા માટે? મેં કહ્યું એ પ્રમાણે એક કુટુંબ ખૂબ આગળ વયું જાય છે અને આપણે 3 પેઢીથી આ કરીએ છીએ. નક્કી તમારે કરવું છે. તમે ઈચ્છો છો કે તમારા પરિવારમાં રોનક આવે, તમારા પરિવારમાં 2-5 હજાર રૂપિયા બચે, તમે તમારા દીકરા દીકરીઓને ભણાવી શકો, તમારા દીકરા દીકરીઓ આગળ વધે, એવું તો તમે ઈચ્છતા જ હો. મારે પૂછવાની જરૂર નથી. હા કે ના? તો નક્કી તમારે કરવાનું છે કે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ને જે સંઘર્ષ કરીએ છીએ એ હજી પેઢીઓ સુધી ચાલુ રાખવું. અમે મારે ના બોલવું જોઈએ જાહેર મંચ ઉપર. જયારે પાર્ટીના બેનરથી આવ્યો છું ત્યારે પણ મને એવું લાગે છે બાપા સીતારામ મને સુજાડે છે એટલે બોલું છું. એનો નેગેટિવ મેસેજ જાય તો ભલે જાય. અમે કોઈ ઠેકો નથી લઈ રાખ્યો કે તમારા ઘરમાં આજે ચૂલો ન ચાલતો હોય કાલે ચાલવા માંડે. અમે કઈ ઠેકો નથી લઈ રાખ્યો કે તમારો દીકરો દીકરીને નોકરી ધંધો ના મળતો હોય અને મળે.
કારણ કે પરસ્પર છે. જો તમારે અમારું માનવું ન હોય અને 30 વર્ષથી દે ધનાધન બસ અમને ભાજપ સિવાય કઈ દેખાતું નથી, એ જ જો મગજમાં હોય તો ભોગવો. અમે લડતા રહીશું. મારે તમને અમુક કામ સોંપીને જ આવું છે. તમે ઈચ્છો છો ને કે આપણા ઘરમાં રદ્દી આવે, આપણા ઘરમાં 2 પૈસા બચે, આપણા ઘરનો દીકરો દીકરી કે પેલું આવે. તમે અહીંયા હાજર છો તો વંદનીય છો, તમારામાં અમને કોઈ શંકા નથી. પણ તમે તમારા મિત્ર વર્તુળને કહેજો કે જે પાર્ટીમાં માનતા હોય એમાં ભલે માને, અમને કઈ વાંધો નથી, લોકશાહીની મજા છે. પણ હું એકલો વખાણ કર્યા કરું કે મારી ઘરવાળી બહુ સારી રસોઈ બનાવે, મારી ઘરવાળી બહુ સારી રસોઈ બનાવે, મારી ઘરવાળી બહુ સારી રસોઈ બનાવે. તો રંજનબેન ક્યારેક કાન પકડીને કહે ને કે બાપુ હોવ ઘેલા ના થાવ, કોક દિવસ અમારી ખીચડી ખાઈને જોવો, આંગળા ચાટી જાઓ. હા કે ના? એમ ક્યાં સુધી ભાજપ કરે, કોંગ્રેસ કરે, એમાંથી બહાર આવો. આમ આદમી પાર્ટીની ખીચડી એક વખત ખાઈને જોવો, 3 પેઢી તરી જાહે, 3 પેઢી તરી જશે. નક્કી તમારે કરવાનું છે. દેશનો અને વિસ્તારનો સામાજિક આગેવાન હોય કે રાજકીય આગેવાન હોય, જોજો એ તમને વ્યક્તિગત નહીં ઉભા કરી શકે. કોઈ મિત્ર હશે તો 2-5 હજાર ઉછીના આપશે, બાકી રાજકીય પાર્ટીઓનું કામ શું છે? વિસ્તાર, નાના વર્ગ માટે કંઈક કરવું એ રાજકીય પાર્ટીઓનું કામ છે. નક્કી તમારે કરવાનું છે. 200-500 રૂપિયામાં વેચાઈ જવું કે નવી પેઢીની ચિંતા કરવી એ નક્કી તમારે કરવાનું છે. ચૂંટણી આવે 200-500 કે દારૂની બોટલમાં વેચાઈ જવું કે ખરેખર જે સત્યની લડત લઈને નીકળ્યા છે એવો અમને મોકો દેવો એ નક્કી તમારે કરવું છે. મતદાનના આગળના દિવસે 200-500 રૂપિયા કે દારૂની બોટલને લીધે પેઢીઓ નષ્ટ થાય છે. અને એટલા માટે તમને વિનંતી કરવા આવ્યા છીએ કે એક વખત અમને મોકો આપો. અમુક બાબત એવી હોય છે કે જે દરેક નેતા ના બોલી શકે. તમને ને મને ખબર છે કે આ લોકોએ એટલા વર્ષમાં એટલા ખરાબ કામ કર્યા છે કે નેતા શબ્દ નથી ગમતો. હું તો જાહેરમાં એ પણ કહું છું કે ઘણી વખત એવું થાય કે આપણે ત્યાં કદાચ કોઈ પસ્તી વાળો ભાઈ આવે, ભંગાર વાળો ભાઈ આવે તો આપણે ઘરેથી ચા પીને જાય ને કે મારે ઘરે આવ્યો છે. પણ કોઈ નેતા આવે ને તો આપણે, કોઈ પણ પાર્ટીનો નેતા આવે તો આપણે એમ થાય કે આ જલ્દી ચા પીને વેતો થાય તો સારું, કારણ કે નેતા ઉપર ભરોસો નથી. હા કે ના? અને ભરોસો એટલે માટે કયા કૂતરા ઉપર આપણે ભરોસો ના હોય? જે ગામ આખાને કઈડું હોય કે છોકરાઓ હાચવજો, ઓલું રાતું કૂતરું છે ને એ ધ્યાન વગર કઈડી લે છે. આ નેતા નામના શબ્દએ ઓઝા સાહેબ એટલા બધા બટકા ભર્યા છે. પછી ડાયા કૂતરા હોય બિચારા એમાં હલવાઈ જાય, એને કોઈ રોટલી નાખે. મારે તમને એ કહેવું છે કે અમે દાવો કરવા નથી આવ્યા કે અમે દૂધે ધોયેલા છીએ, પણ ધર્મને નજર સમક્ષ રાખીને છાતી ઠોકીને તમને કહેવા આવ્યા છીએ કે અમે જેવા છીએ એવા. અમે દૂધે ધોયેલા હોઈએ કે ન હોઈએ, પણ ભાજપ અને કોંગ્રેસ કરતા તો સારા છીએ. અને બીજી વાત, પાટે આવી જાય ને આપણું પાટે એટલે લોકો વાહ કરે કે વાહ બાપુ, અમને ખબર જ હતી તમારું પાટે આવશે. પણ હવે બાપુ ભૂખે મરતો તો ત્યાં તો ધોતિયાનું કોઈ પૂછ્યું નતું બાપુ વેક થાય એમ છે કે નહીં? હા કે ના? કોકનો છોકરો મોટો ધંધો કરવા માંડે એટલે અમને ખબર જ હતી આનો છોકરો કંઈક કરશે, પણ એના છોકરાને દવાખાનાની હોની જરૂર હતી. તઈ તને તારી માનું ધાવણ યાદ નતું આવ્યું? તને ત્યારે મદદ કરવી એવું નતું લાગતું? હા કે ના? પાટે આવી જાય પછી બધા ટેકો દેવા માંડે, બધો સાથ સહકાર આપવા માંડે. અમે તમને પગે લાગીને કહેવા આવ્યા છીએ કે ગુજરાત આમ આદમી પાર્ટી આજે સંઘર્ષ કરે છે. આજે અમારે તમારા પ્રેમની જરૂર છે, આજે અમારે તમારા સાથ સહકારની જરૂર છે. 27માં સરકાર બનશે તો આજે અમને જે લોકો ગાળો દેશ ને એ અમારા ખોળામાં બેસવાના છે, અમને ખબર છે. હા ઓઝા સાહેબ, હા વિરેનભાઈ, હા બાપુ, આપણે તો જૂના મિત્ર. હવે હાલતીનો અમે સંઘર્ષ કરતા હતા તે તું ક્યાં હતો અમરીશભાઈ? સમજાઈશ મારો કહેવાનો મતલબ? બીજી વાત,
દરેક પાર્ટીમાં રહેવું અને દરેક પાર્ટીને પોતપોતાને જે આઈડિયોલોજી ગમતી હોય એમાં કામ કરવું એ સ્વાભાવિક છે, લોકશાહીની મજા છે. આમ આદમી પાર્ટી અમને ગમે છે તો અમે આમ આદમી પાર્ટીમાં કામ કરીએ છીએ. બીજેપી અને કોંગ્રેસમાં જે લોકો એને ગમતું હોય દરેક કોઈ પેલી વસ્તુ જ નથી. અમારે કોઈ પાર્ટીઓને ગાળો જ નથી દેવી. પણ મને એટલી ખબર પડે, કાળાને કાળો ન કહેવાય એને ન ગમે, કાળીને કાળી ન કહેવાય એને ન ગમે, પણ એની પાસે રૂપારો ઉભો રાખી દો એટલે ઓટોમેટિક જવાબ મળી જાય. હા કે ના? ઓટોમેટિક જવાબ મળી જાય. એમ અમારે ભાજપ કોંગ્રેસને કાળા નથી કહેવા, પણ અમે રૂપારા છીએ, અમારા વિચારો રૂપારા છે, અમારી આવતીકાલ રૂપારી છે, એની અમને ખબર છે, એની અમને ખબર છે. વાત ધર્મની કરી દઉં. ખાસ કરીને બીજેપી અને બીજેપીની આઈડિયોલોજી જે ધર્મની વાતો કરે છે, સાહેબ હું અનેક વખત કહી ચૂક્યો છું અને આજે પણ કહું કે ધર્મ શું છે, સાચો ધર્મ કયો, એના માટે બીજેપીને હું આજે તો આપણે એટલા છીએ, લાખો લોકોમાં બોલેલો છું, ટીવીમાં બોલેલો છું કે ધર્મના નામે ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. ધર્મ શું છે એ આવો ગુજરાત અને દેશને તમે અને હું બંને સમજાવીએ. પૂરા દેશમાંથી તમારા 100 વિદ્વાનોને મોકલો, એ આખા દેશને ધર્મ વિશે સમજાવે. પછી કરશન બાપુ ભાદરકા એકલા ધર્મ શું છે એ સમજાવશે. અને પછી મતદાન કરાવો. એક મત મને ઓછો મળે ને તો સમાધિ લેવા માટે તૈયાર છું, સમાધિ લેવા માટે તૈયાર છું. સાહેબ ધર્મ અમે તો એ સાયકલ, માનો કે હમણાં હાર તોરા તમે કરતા હતા, 2-3 વખત હાર પહેરાવ્યા, મોટીનું થવું કોણ ના ગમે ભાઈ? હે, અમુક શબ્દો બોલું જ વાંધો નહીં ને. આપણે કોકને મોટકડી ના કરીએ તો એને બહુ ગમે. મારી મોટી માયું છે ને એને ખબર હશે, કોક બહુ હવામાં હોય તો એમ કે મોટકડી નો ના થાય, માપમાં રે. હા ને, અમને ગમે, આ અમને ગમે, આ માનવ સ્વભાવ છે, અમને ગમે. પણ અમે કેવા છીએ તમને કહું. તમારે ત્યાં મહેમાન આવ્યા હોય ને આ અમે રોકીએ તો એ સારું ન લાગે. તમારો એક શિસ્ત છે, તમારું શિસ્ત છે. પણ હું હોઉં, વિરેનભાઈ હોય, ઓઝા સાહેબ હોય, અમરીશભાઈ હોય, મહેશભાઈ હોય કે આમ આદમી પાર્ટીનો કોઈ સિપાહી હોય, એને શું ગમે એ કહું. સાહેબ આ હાર કેટલાનો? 20-25 નો કેટલાનો આવે? 1.50 નો? એટલે તો ભૂખ દે. 200-500 નો ખર્ચો થયો છે. 500 ગણી ચાલીએ. 500 અમને મોટા કરવા માટે 500 રૂપિયાનો ખર્ચો થયો હશે. 20 રૂપિયાની ફૂલ સ્કેપની એક બુક આવે, 100 રૂપિયાની 5 આવે ને 500 રૂપિયાની 25 ફૂલ સ્કેપ આવે. અમને આ હાર પહેરાવીને મોટા કરવા કરતા 25 ગરીબ દીકરીઓને નોટબુક આપી હોત ને તો કરશન બાપુ વધારે આનંદમાં રહે, વધારે આનંદમાં રહે. આ આમ આદમી પાર્ટીનો વિચાર છે. મોટા મોટા સ્ટેજ અને બસ હું હાથી, બાકી બધા સસલાની મોટી સાઈઝમાં ના આવવા જોઈએ, એ વિચાર આમ આદમી પાર્ટીનો નથી. અને એટલા માટે બાપ 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરીએ છીએ, હમણાં ચૂંટણી આવે છે, ખાલી વાતો કરવાથી ને તાળીઓ પાડવાથી કઈ નહીં થાય. તમે ભાજપમાં હો, ઘણા એમ કે નહીં બાપુ તમારી વાત સાચી, હું તો ભાજપમાં છું, હું તો કોંગ્રેસમાં છું. રોય ને ભાઈ, ભાજપમાં ફાવતું હોય તો ભાજપમાં રહ્યો, કોંગ્રેસમાં ફાવતું હોય તો કોંગ્રેસમાં રહ્યો. અમે ક્યાં 7-12 નામ બદલવા આવ્યા છે કે ઘરનું નામ અમારા નામે કરો, એવું કરવા તો અમે આવ્યા નથી. અને એવા તમે ડાયા નથી કે કરી દો. હા કે ના? તમે જ્યાં હોવ ત્યાં પણ એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપો, એક વખત ઝાડુ તરફ તમારું પ્રયાણ કરો. ના મજા આવે તો પાછા જ્યાં હોવ ત્યાંથી વયા જજો. અને મારા શબ્દો યાદ રાખજો, 30 વર્ષે તો છે ને બાપ દીકરાને વાંધો પડે. હા કે ના? બીજેપીના 30 વર્ષથી ગુજરાત ત્રાહિમામ થઈ ગયું છે. ભ્રષ્ટાચારના ભરડામાં બીજેપી એવું આવી ગયું છે, આંતરિક ડખા એ લોકોમાં એટલા વધી ગયા છે કે એની કોઈ સીમા નથી. એટલે 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટીમાં જોડાઓ, આમ આદમી પાર્ટીના સિપાહી બનો. અને આવતી ચૂંટણીમાં મેં ફરીથી કહ્યું એ પ્રમાણે ચૂંટણીના આગળના દિવસે 200-500 કે 1000-2000 ની લાલચમાં કે દારૂની બોટલની લાલચમાં જો આવશો ને
તો હું મજૂરી કરતો હોઈશ તો મારા દીકરા દીકરીએ પણ મજૂરી જ કરવી પડશે. આવો ધર્મને સમજીએ, સરકારનો ધર્મ સમજીએ કે સરકારનો ધર્મ શું છે. સાહેબ, તમે અને હું કદાચ પાછળ રહી ગયા હોય, તમારી ને મારી પેઢી કદાચ પાછળ રહી ગઈ હોય, તો મારા શબ્દો યાદ રાખજો કે કોઈ વિસ્તાર જવાબદાર નથી, કોઈ વ્યક્તિ જવાબદાર નથી. જે ચાલુ સરકાર હોય ને એ જ એના માટે જવાબદાર છે, એ જ એના માટે જવાબદાર છે. એટલે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરીએ છીએ કે એક મોકો આમ આદમી પાર્ટીને આપો. હું ત્રીજી વખત કહું છું કે એક નગરપાલિકાની ચૂંટણી આવે છે, તે પછી 27માં ચૂંટણી આવે છે. વિસાવદરની ચૂંટણીમાં હું ત્યાં રહેલો છું. ગોપાલભાઈ ઇટાલિયા જે જીતા વિસાવદરમાં, ખબર છે ને, એમાં જે 2 જિલ્લા પંચાયત મને સોંપવામાં આવી હતી એમાં વિરેનભાઈ હાઈએસ્ટ મત છે આપણા. એટલે મેં લોકોને વાંચેલા છે, લોકોને ખબર છે. ઇલેક્શન પછી પણ હું ગયેલો છું. ત્યાં પણ બીજેપીના મિત્રો છે, ત્યાં પણ કોંગ્રેસના મિત્રો છે. એમ છતાંય 17,500 ઉપર મતથી આમ આદમી પાર્ટીને જીતાડે છે. એ લોકોને મેં વાંચ્યા છે. એ લોકોનો અવાજ છે કે ગમે એટલો મોટો હાથી હોય ને તોય હડકાયો હોય તો કામનો નથી. ગમે એટલો તાકાતવાળો ઘોડો હોય ને હડકાયો હોય તો કામનો નથી. ગમે એટલો શક્તિશાળી માણસ, શક્તિશાળી સંગઠન કે શક્તિશાળી સરકાર હોય, પણ હડકાયા એટલે કે કાબુ બહાર આવે, ક્યાંક ને ક્યાંક અભિમાનમાં આવે, ક્યાંક ને ક્યાંક તાનાશાહીમાં આવે તો કામના નથી. તમને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યા છીએ કે એક વખત અમારો ટ્રાય કરો. એક વખત આમ આદમી પાર્ટી માટે, સાવરણા માટે, તમારા લોકલ આપના આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે બીજું ત્રીજું ચોથું બધું સાઈડમાં કરીને એક મોકો અમને આપો. ના મજા આવે તો હું ચોથી વખત કહું છું કે પાછા જતા રહેજો. હા કે ના? ખાલે રોગે રોગી હા કે મત આપશો? અમે હાવ સીધું સાધું મત માટે આવ્યા છીએ. આગામી ચૂંટણીમાં સાવેણામાં તમારા સગાવાલા, ભાઈબંધ, દોસ્તાર બધાના મત સાવેણામાં જોઈએ છીએ. આપશો? બીજેપી અને કોંગ્રેસ વાળા મિત્રોને ચા પાણી પાજો, ટાઈમ હોય તો નાસ્તો કરાવજો, પણ એને કહેજો કે એક વખત ઓલા બાપુ ને ઓલા વિરેનભાઈ ને અમરીશભાઈ ને ઓઝા સાહેબ ને મહેશભાઈ ને બધા આવ્યા હતા ને બહુ મોટી મોટી કરતા હતા. એક વખત અમારે એને અજમાવવા છે. બોલો, અજમાવશો? પછી એ તમને ધર્મની વાત કરશે, ધર્મની, તો એને કહેજો કે બાપુ એવા કે એવું પણ કહેતા હતા કે માતાજીને 100 રૂપિયાની હું ચૂંદડી ઓઢાડું અને માતાજી જેટલા ખુશ થાય એના કરતા 100 રૂપિયાની 5 ફૂલ સ્કેપ હું ગરીબ દીકરીઓને આપું તો માતાજી વધુ ખુશ થાય, એવું બાપુ કહેતા હતા. એ વાત સાચી કે ખોટી એવું એને પૂછજો. ઘુમરીએ ચડી જાય, ઘુમરીએ ચડી જાય. સાહેબ, ધર્મ શું છે? તમે અને હું ધાર્મિક લોકો છીએ. પછી આ દુનિયાના કોઈ પણ ધર્મમાં માનતા હોઈએ, ધર્મમાં ત્યાગ હોય, ધર્મમાં સમર્પણ હોય, ધર્મમાં બીજાને મદદ કરવાનું હોય. તમારા વિસ્તારમાં હું રહેવા આવું પહેરે કપડે, એક ધોતીએ, અને તમારા વિસ્તારમાં હું ધર્મની વાતો કરીને તમને ખંખેરું. 10 વર્ષ કે 30 વર્ષમાં તમે બધા એની પોઝિશનમાં હોય ને હું અહીંયા 10 કરોડનો બંગલો લઈને તાકાતથી બેઠો હોઉં, ધર્મના નામે મેં તમને બધાને ખંખેરા હોય, તો એ વાત સાચી છે? સ્વીકારશો તમે? એક ધર્મ એ છે કે ધર્મના નામે હું તમારા ગામમાં આવું, તમારા વિસ્તારમાં આવું, અને મને જે કુદરતે ભગવાને શક્તિ આપી છે એને આધારે તમારા દીકરા દીકરીઓને યોગ્ય માર્ગદર્શન આપું. અને 30 વર્ષમાં તમારા વિસ્તારમાં 30 આઈએએસ હોય, 30 બિઝનેસમેન હોય મારા માર્ગદર્શનથી. તો કયો ધર્મ તમે સ્વીકારશો એ ઘરે બેસીને તમે વિચારજો. હા કે ના? વિશેષ કઈ નથી કહેવું. બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે અમે તમને ખાતરી આપવા આવ્યા છીએ કે એક વખત સાવરણાને સ્વીકારો, આમ આદમી પાર્ટીને સ્વીકારો. અમારે તમારા સપોર્ટની જરૂર છે. આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં જે અમારી ટીમ છે ને, હું ફરીથી કહું, અમે કોઈના બાપથી નથી ડરતા. અન્યાય સામે લડીએ છીએ. તમે મોબાઈલમાં જોયું હશે. હા કે ના? અમે લડતા રહીશું.
જે પરિસ્થિતિ સર્જાય, અન્યાય થશે તો અમે લડીશું, ધર્મ માટે અમે લડીશું, પણ તમારા સપોર્ટની જરૂર છે, તમારા ટેકાની જરૂર છે. જો તમે ટેકો નહીં આપો ને તો પણ અમે લડતા રહીશું. પણ મારા છેલ્લા શબ્દો યાદ રાખજો, ગુજરાતમાં અમારી ટીમ જેવી રીતે લડી રહી છે ને, અન્યાય સામે લડનારી આવી તાકાતવાળી ટીમ પાછી ગુજરાતને નહીં મળે, નહીં મળે, નહીં મળે. એ મારા શબ્દો યાદ રાખજો. એટલે ધર્મ બેઝ ઉપર ખાતરી આપીને જઈએ છીએ કે બીજું ત્રીજું ચોથું બધું જ સાઈડમાં કરીને એક વખત તમે તમારો પરિવાર, સગાવાલા, મિત્ર મંડળ જ્યાં લાગુ પડતું હોય ત્યાં સાવણા તરફી ઝુકાવ રાખો, અમારો અખતરો કરો. અમે ખાતરી આપીએ છીએ અને અમે ખાતરી આપીએ તો તમારે પણ મને ખાતરી આપવી પડે, હા કે ના? તમને મારી વાતમાં સત્યનો રણકો લાગતો હોય, ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ધર્મ દેખાતો હોય, મારી વાતમાં તમને પરિવારનું હિત, નવી પેઢીનું હિત લાગતું હોય, તો જે ધર્મમાં માનો છો એ ધર્મને નજર સમક્ષ રાખીને અમે જો ધર્મ બેઝ ઉપર કહી શકીએ તો તમારે પણ ધર્મ બેઝ ઉપર અમને ખાતરી આપવી જોઈએ, હા કે ના? જો હા તો બે હાથ ઊંચા કરીને મને વચન આપો, બે હાથ ઊંચા કરીને મને વચન આપો. પરિવર્તન લાવીશું, પરિવર્તન લાવીશું અને સાવણાને સમર્પિત થઈને સાવણા માટે કામ કરીશું. જય હિન્દ, જય લોકશાહી, ભારત માતા કી જય.